મજામાં આશા રાખું મિત્રો તમે બધા મજામાં છો મિત્રો હું પણ મજામાં છું. અત્યારે આપણે આવી ગયા છીએ કાળુ દાદાની વાડીએ સિંગ માટે સિંગ જોવાની છે મિત્ર. તો મિત્ર વિડીયોમાં બને રહેજો મિત્ર, લાઈક શેર કરવાનું મિત્ર ભૂલતા જ નહીં. હાલો મિત્ર તમને બતાવું. નમસ્કાર ખેડૂત મિત્રો, શ્રીજી એગ્રો પીપળવા સંજયભાઈ તારપરા અને અમે આજ આવ્યા છીએ પીપળવા ગામના એક ખેડૂત છે જે પ્રગતિશીલ ખેડૂત કહેવાય અમારા ગામના, જે કાળુભાઈ વિરજીભાઈ પોતિયાની વાડીએ અમે મગફળીમાં નિરીક્ષણ કરવા માટે આવ્યા છીએ. અને જે આ ચાલુ વર્ષે જે મગફળીનું વાવેતર થયું છે એ બહુ મોટા પાયે વાવેતર થયું છે. એટલે એની માટે દવા, ખાતર અને કઈ પૂયામાં કઈ દવા વાપરવી જોઈએ અને કેટલા ઉત્પાદન ખેડૂતો લે છે જે પીપળવાના, ગયા વર્ષે કેટલા ઉત્પાદન લીધા હતા એની માટે આપણે અરે કાળુભાઈ વિરજીભાઈ પોતિયા પોતે અહીંયા છે તો એને જ આપણે પૂછીએ કે આ વર્ષે કેટલા વીઘાનું વાવેતર કરેલું છે. કાળુ દાદા, તમે કેટલા વીઘાની મગફળીનું વાવેતર કરેલું છે? મગફળી 20 નંબર 40 વીઘાનું વાવેતર કર્યું છે. હા, અને સંજયભાઈ તાલપરા ત્યાંથી લીધી સિંગનું બિયારણ. હા, અને શિષ્ટવાનો પટ મારેલો છે. શિષ્ટીવાનો પટ મારેલો છે. તો શિષ્ટીવાનો પટ માર્યો છે તમે, તો આ તમારું જે ખેતર છે અહીંયા અત્યારે આપણે ઊભા છીએ, અને જેટલામાં શિષ્ટીવાનો પટ લાગેલો છે એમાં ક્યાંય તમને એનો ફરક શું દેખાય છે અને બીજા જે લોકોએ નથી માર્યો એમાં તમને શું ફરક લાગે છે? એમાં હુકો છે, આમાં હુકાનો એક છોડવો બતાતો નથી. આ 40 વીઘાની હરકી માંડવી છે, જોઈ લો જોવું હોય. બરાબર છે. અને ગયા વર્ષે તમારે મગફળીનું કેટલા મણનું ઉત્પાદન આવ્યું હતું એ થોડુંક બતાવો. ગયા વર્ષે મારે 12 વીઘાની સિંગ અહીંયા હતી. 12 વીઘાની 470 મણ સિંગ થઈ. તો અંદાજે 39-40 મણ જેવા ઉતારા. હા, 40 મણ જેવા ઉતારા આવ્યા. અને ઘણા બધા ખેડૂતોને 40 મણ જેવા ઉતારા અમારે આપણે જે 40 મણના ઉતારા કે 35 મણના ઉતારા એવી વાત કરીએ તો કોકને ખોટું લાગે, પણ પીપળવાના જે અમારા જે ખેડૂતો છે, સાવણ ગામના જે ખેડૂતો છે જે અમારી સાથે જોડાણેલા છે, એમને અમે જે મગફળીમાં ટ્રીટમેન્ટ કરાવી છે એ ટ્રીટમેન્ટ મુજબ જો મગફળીમાં ફૂયાની દવા 2 વખત છે, ફૂગનાશક છે, ઈયળની દવા છે, ખાતર છે એકવાર, અને પાણી તો ટાઈમો ટાઈમ આપવામાં આવે તો જે ગામની અંદર જે ઉત્પાદન આવતા હોય, અમુક ગામની અંદર 20 મણના ઉત્પાદન આવતા હોય તો એ જ ગામની અંદર આપણા ખેડૂતોને આપણે 30 મણ સુધીના ઉત્પાદન લઈ આવી આપવા માટે આપણે એને પ્રોસેસ કરાવી છે અને બધાને સફળતા મળે છે. આ વર્ષે ઘણા બધા ખેડૂતો અમારી સાથે જોડાણેલા છે અને આ વર્ષે અમે એ આયોજનમાં છે કે આ વખતે બધાને આ વિડીયો બનાવવાનું કારણ જ એ છે. આને અત્યારે એકવાર રોકવાની દવા મારી દીધી છે, એકવાર ઈયળની દવા મારી છે. અને કેટલા દિવસ પહેલા દવા મારી છે દાદા? દવા મારી 20 દિવસ થઈ ગયા. 20 દિવસ પહેલા આમાં દવા લાગી ગઈ છે, એટલે 20 દિવસ પછી હજી આજ સુધી દવા મારવી પડી નથી. એટલે 15-20 દિવસે રાઉન્ડ, 15-20 દિવસે રાઉન્ડ, એવા 5 રાઉન્ડ આપણે મગફળીમાં કરાવી છે. તો અહીંયા બતાવો જો આ કેટલા દિવસની દાદા મગફળી થઈ છે? મગફળી પોણા 2 મહિના થશે. અને જો તમે આ કુયા 40-45 દિવસ કુયા જો તમે આ રીતે રાગડ કુયા ફૂટી જાય છે, એને હિસાબે મગફળીના ઉત્પાદન વધારે આવે. તો કે આ જે બાજુમાં જે કુયા છે આ દરેક છોડવામાં એ રીતે જ હોય, આપણે ખેહાય નહીં અત્યારે. પણ મગફળી જયારે પાક ઉપર આવે ત્યારે તમે પીપળવા કે આજુબાજુના ગામના જે આ વર્ષે જ જેને માંડવી વાવી છે એ લોકોને હું આમંત્રણ આપું છું, એકવાર અવશ્ય પીપળવા તમે આખા ગામમાં કોઈ પણ જગ્યાએ આવીને મગફળીના છોડવા ઉપાડીને તમે જોજો કે કેવી મગફળી બેહે છે. તેને રોકવાની દવા મારવાથી, કુયાની દવા મારવાથી એકદમ ઘાટા કુયા બેહે છે અને ઉત્પાદનમાં ઘણો બધો ફરક પડે છે. મારતો 15 દિવસ
બકુલભાઈ હાંક પર ગયો ये अभी पता है ना भाई पता है। દાદા બળદ હોત ને રાખો છે એમ ને તમે बड़ा वगैरह तो खेती नहीं हो भाई બળદ વગરની ખેતી નકામી છે સાચું છે પણ અત્યારના સમયમાં હવે માણસો બળદ તો રાખતા નથી અને જો તમે કેટલી ભેંસો અને બળદ દેશી ખાતર આવે એટલે વધારે સારું પડે તો કાળુ બાપા તમે બીજી કઈ વેરાયટી વાવી મગફળી बीजी गिरनार 4 से એ કઈ જગ્યાએ છે ये आ बस आया काका ની પાછળ છે હાલો તો આપણે ગિરનાર 4 જોઈએ કેવી છે દાદા કઈ વેરાયટી છે આ गिरनार 4 છે ગિરનાર 4 હા 4 સાહ કરેલા છે એમ ને 4 સા છે કેટલી વાવેતર કેટલા કરી છે આ ગિરનાર 4 નું ધ્યાન હોય તો સહી છે 20 વીઘાની શું વાત છે ગયા વર્ષે તમે વાવી હતી ગિરનાર 4 હા જાવર થઈ ને હા હા એ ઘરનું જ છે આ ઘરનું જ બિયારણ છે અને ગયા વર્ષે સારા ઉતાર આવ્યા હતા હા 35 40 થઈ ગઈ 35 40 જેવી થઈ ગઈ હતી એમ ને હા હા તો ગિરનાર 4 માં તમને 20 નંબર કરતા કેમ લાગે છે તો 20 નંબર ને બે હારે જ નીકળી જાય છે આમ તો ઓર ગયા વર્ષે બે હારે હારે જ થઈ ગઈ ઉતારામાં હારે જ થઈ ગઈ બરાબર બરાબર